અંકલેશ્વર પિરામણ ચર્ચથી અંકલેશ્વર રેલવે સ્ટેશનને જોડતા રોડનું નવીનીકરણ પાલિકા દ્વારા શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં ખુશી ફેલાઈ હતી. વર્ષો જૂની ડ્રેનેજ લાઇનની સમસ્યાનું પ્રથમ નિવારણ કર્યા બાદ રોડની કામગીરી શરૂ કરી હતી. વીટી કોલેજના 600 મીટર રોડનું અંદાજે 20 લાખના ભારે વરસાદની ગ્રાન્ટમાં નવીનીકરણ કરાયું હતું. જિલ્લા પંચાયત હસ્તગત રોડનું સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા નવીનીકરણ કરાયું હતું. અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશનને પિરામણ ચર્ચ તરફ જતા વીટી કોલેજ રોડ ચોમાસા દરમિયાન અતિ બિસ્માર બન્યો હતો. વાહન મસમોટા ખાડાને લઈને પલટી મારી જતા હતા. સ્કૂલ રિક્ષા ખાડામાં પલટી મારી હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા. આ વચ્ચે સ્થાનિક રહીશોની ડ્રેનેજની સમસ્યાના નિવારણને લઈને રોડનું નવીનીકરણ પાછું ઠેલાઈ રહ્યું હતું. જિલ્લા પંચાયત હસ્તગત માર્ગ અને મકાન વિભાગના અંદરમાં આવતા માર્ગ અંગે પાલિકા દ્વારા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ જોડે તાદમ્ય કેળવી પાલિકા દ્વારા ભારે વરસાદમાં નુકસાન પામતા રોડને ગ્રાન્ટમાંથી 600 મીટરના ડામર રોડ માટે 20 લાખ મંજૂર કર્યા હતા. જો કે ડ્રેનેજની ઉભરાતી ચેમ્બરોને લઈને પ્રથમ ડ્રેનેજની સમસ્યાનું